હાલેલુયા. સગળાનું સ્વાગત કરે છે ખ્રિસ્તના નામમાં. ફરીથી પ્રભુ આપણને આ જે સમય આપ્યો છે આરાધના કરવા માટે, પ્રભુના વચન વાંચવા માટે ને સંગત આપી છે, આભાર માનીએ. ગુડ મોર્નિંગ. પ્રાર્થના કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે, આજના દિવસ સમય માટે આભાર માનીએ છીએ. અમે પાઉલના જે પત્ર છે અને તમારા સેવક સંતોએ જે બાબતો લખેલી છે એના વિશે અધ્યયન કરવા માંગીએ છીએ. પવિત્ર આત્મા તમારા દ્વારા જે બધી વાતો લખાયેલી છે એને અમે સમજવા માંગીએ છીએ, મનન કરવા માંગીએ છીએ. સહાય કરજો, અમ દરેકને સહાય કરો. જે બધા સાંભળે છે, જે બધા સંગતમાં જોડેલા છે, બધા મારા ભાઈ બહેનો દૂર છે, પાસે છે, દરેકને કૃપા મળે. પવિત્ર આત્મા દરેકને સરસ સત્યમાં દોરે ચલાવે. પવિત્ર આત્માથી દરેક ભરપૂર થાય, આત્મામાં એક થાય, વિશ્વાસમાં એક થાય, પવિત્ર આત્માના અવાજમાં એક થાય, પવિત્ર આત્માના શિક્ષણ સિદ્ધાંતમાં સમજણમાં દરેક એક થાય. અને પ્રભુ વચન તેમને દરેકને તૃપ્ત કરજો. મનન કરવા માંગીએ છીએ, સહાય કરજો. ફરતે આભાર પ્રભુ ઈસુ, અમે તમને માન આપીએ છીએ. તમારા લીધે જ અમને જીવન મળ્યું છે અને અનંત જીવનની વાતો તમારી પાસે છે. જે પ્રભુ તમારી ઈચ્છા છે અમારા જીવન પૂર્ણ થાય. દરેકને સાંભળતા કાન, સમજુક મન, દેખતી આંખો મળે. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં, આમેન. હાલેલુયા. રોજ પ્રભુના પવિત્ર વચનને વાંચવા, મનન કરવા જરૂરના છે. રોમન પત્ર 8મો અધ્યાય 32મી કલમ. અહીંયા પાઉલ આ જે કે છે, અને મોટા ભાગે દરેક ખ્રિસ્તી આ કલમ કદાચ આ બાબતને સાંભળી હશે. ત્યાં લખેલું છે, રોમન 8મો અધ્યાય 32મી કલમ, જેણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહીં. દેવ છે જેણે પોતાના દીકરાને એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછો ન રાખ્યો, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો. પણ આપણા માટે સોંપી દીધો. તે કૃપા કરીને આપણને તેની સાથે બધુંય કેમ નહીં આપશે? તો અહીંયા પાઉલ કહે છે, તમે વિશ્વાસ રાખો, જેણે પોતાના દીકરાને પાછો ન રાખ્યો પણ આપણને આપણા માટે આપી દીધો, સોંપી દીધો, તો એ કેમે કરીને દેવ કેમે કહીને બધું નહીં કરે? આપણને કેમે કહીને આશીર્વાદ નહીં આપે? શા માટે આપણે અવિશ્વાસ કરીએ? તો અહીંયા લખ્યું છે, જે આ નાની વાત છે એ મારફતે આપણે ઘણી વાતો શીખી શકીએ છીએ. પ્રેઝ લોર્ડ. તો અહીંયા જે પાઉલ કહે છે કે આપણને પ્રભુ ઈસુ ખ્રિસ્ત જે આપણા પાપની માફી માટે જે જરૂર હતું બલિદાન, એ દેવે આપી દીધું. આપણને માફ કરવા માટે, આપણને એના રાજ્યમાં લેવા માટે, આપણને ન્યાયી ઠરાવવા માટે જેણે વ્યવસ્થા કરી, પ્રભુ ઈસુ ખ્રિસ્તને પણ મોકલી આપ્યો. જેની જરૂર હતી, જે કિંમતની જરૂર હતી, એ પૂરી કિંમત જેને ચૂકવી, એ કેમે કરીને બધું નહીં આપે? અહીંયા લખ્યું છે, હજુ તમને શાની જરૂર છે? જેણે પોતાના દીકરા એટલે એની જે સર્વસ્વ છે એ આપી દીધો, તો હજુ તમને શાની જરૂર છે? અને જો કદાચ તમને જરૂર હોય તો એના મનને તમે જાણો, એ કેમે કહીને શું નહીં આપી શકે? અહીંયા જે 3 વાતો શીખવા મળે છે. આ દેવ જે છે એ ના નથી કહેતો એવો આપણો દેવ છે, જેણે સમયે આપણને બચાવવા માટે, જગતનો ઉદ્ધાર કરવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યો. માણસો પાપી છે, આપણને ખબર છે, અને પાપનું પરિણામ મરણ છે. અને એ અનંત દેવથી જુદા થવાની જે વેદના છે એમાંથી આપણને છોડાવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તના લોહીની જે જરૂર હતી એ કિંમત ચૂકવી. તો દેવ ના નથી કહેતો, પણ એ બધું આપી દેશે. જેણે પોતાનો જે દીકરો છે, જે વાલો છે, એને જો સોંપી દીધો, તો એ ના કેમ કહે? એના પર અવિશ્વાસ ના કરો. દેવ આપણને બચાવવા માટે એને બીજો કોઈ વિકલ્પ નતો, ફક્ત એક જ હતો, જે માર્ગ હતો કે ઈસુ ખ્રિસ્તને મોકલીશ તો જ ઉદ્ધાર થશે. એક જ વ્યવસ્થા છે ને એના માટે પોતાના દીકરાને પણ એને પાછો ન રાખ્યો, પણ આપી દીધો કે તમારે જેવું એને લાગે એવું તમે કરો, અને તમે એને મારી નાખો અને તમારો ઉદ્ધાર થઈ જાય. અને પ્રભુના લોહી વેવડાવાથી આપણો ઉદ્ધાર થયો, આપણે જાણીએ છીએ. તો દેવે આપણા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પાછો ન રાખ્યો, ઉદ્ધાર માટે આપી દીધો. તો આપણે શા માટે એના પર અવિશ્વાસ કરીએ? બીજી વાત અહીંયા જોઈએ છે, એને માણસને બચાવવા માંગે છે, અને બચાવવા માટે એને જો આવો પ્રયત્ન કર્યો કે પોતાના દીકરાને પણ સોંપી દીધો, આપી દીધો, અનંત જીવન આપણે પામીએ અથવા અનંત મૃત્યુથી બચી જઈએ, અને એના માટે જો એને
આપણા ઉદ્ધાર માટે આવી વ્યવસ્થા કરી, તો આપણને બચાવવા માટે હજુ એ શું નહીં કરી શકે અથવા નહીં કરે? તો દેવનો જે પ્રેમ છે એ આપણને દેખાય છે કે જેણે આપણા ઉદ્ધાર માટે જો એને લાગ્યું કે આ ઈસુ ખ્રિસ્તને મોકલવો જોઈએ, તો જો એવી વ્યવસ્થા કરી, તો તમે શું માનો છો દેવ તમને કેટલો બધો પ્રેમ કરે છે? એવી રીતે અહીંયા પાઉલ સમજાવે છે. તમારા ઉદ્ધાર માટે એને ઈસુ ખ્રિસ્ત પોતાનો વહાલો દીકરો પણ પાછો ન રાખ્યો, પણ આપી દીધો. તો વિચારો, એ તમારા ઉદ્ધાર કરવા માટે, તમને બચાવવા માટે એ શું નહીં કરે? અને ત્રીજી વાત અહીંયા જોઈએ છે, શા માટે તમે અવિશ્વાસ કરો છો? જેણે અત્યારે આવું કામ કર્યું અથવા તો આપણા માટે ઈસુ ખ્રિસ્તને મોકલી આપ્યો, તો તમે શું વિચારો છો દેવનો પ્રેમ તમારા માટે કેટલો છે? કે દેવ તમને એવું ના સમજો કે એનો જે દીકરો છે એ આપ્યા બાદ હવે એ એમ કહેશે કે હવે મારી પાસે કશું રહ્યું નથી. એવું ના વિચારો. જે પોતાનો જે વહાલો છે, જે પોતાનું એનું સર્વસ્વ જે માને છે, જેને બેહદ પ્રેમ કરે છે, એને જો તે સોંપી દેતો હોય, તો તમારા માટે એ બીજું શું નહીં કરે? તો અહીંયા જે વાત જોઈએ છે, ત્રીજી વાત સત્ય આ છે કે પોતાના દીકરાને જો એ તમને સોંપી દેતો હોય તમારા ઉદ્ધાર માટે, તો તમે વિચારી શકો છો એ કંઈ પણ તમે માંગો એના કરતા વિશેષ શું છે, અથવા એના કરતા કિંમતી શું છે, અથવા એના કરતા વધારે શું છે? એ કેમ કહીને બધું લખ્યું છે, બધું મફત કેમ નહીં આપે? ઇંગ્લિશમાં છે એ ફ્રીલી તમને આપશે, મફત આપશે. જેને પોતાના દીકરાને પાછો ન રાખ્યો પણ સોંપી દીધો, આપી દીધો, તો એના વિશે વિચાર કરો કે એ બધું જ તમે કદાચ જે કંઈ માંગતા હોય, નાની નાની વસ્તુઓ છે, તમારે લાગે છે અનંત જીવન, એ તો કશી જ વસ્તુ ના કહેવાય, એ તો નાની વસ્તુ કહેવાય ઈશ્વરની આગળ. કદાચ તમે કહો મને લાંબો આયુષ્ય, અનંત જીવન, એ પણ નાનું કહેવાય. સ્વર્ગ, એ પણ બહુ જ નાની વસ્તુ કહેવાય. સર્વસ્વ જે છે એ કેમે નહીં આપે? જેને પોતાનો જે કિંમતી સૌથી મૂલ્યવાન વહાલો એ દીકરો જો આપી દીધો, તો તમે એના પ્રેમ વિશે શા માટે સંદેહ લાવો છો? તો જે ઈસુ ખ્રિસ્ત છે એ સૌથી કિંમતી છે, એવી વ્યક્તિને તમને તમારા ઉદ્ધાર માટે જો એને વ્યવસ્થા કરીને મારી નાખ્યો, અથવા તો એના મરણથી તમારો ઉદ્ધાર થઈ ગયો, તો તમે શું વિચારો છો દેવ એ તમને શું નહીં આપી શકે? ઈસુ ખ્રિસ્તને દેવ જ્યારે આપે છે, અહીંયા જેમ વાંચ્યું આપણે કે દેવે પોતાના છોકરાને દીકરાને પણ પાછો ન રાખ્યો, પણ આપણા ઉદ્ધાર માટે અને દુનિયાના ઉદ્ધાર માટે જો ઈસુ ખ્રિસ્તને પણ મોકલી આપ્યો હોય, તો શું દેવ એ એના દીકરાને પ્રેમ નથી કરતો? આપણે એવી વસ્તુઓ લોકોને આપીએ છીએ જે આપણને બહુ કિંમતી ના હોય, અથવા તો જે આપણને કામની ન હોય, અથવા જે આપણી નજરમાં બહુ વહાલી વસ્તુ ના હોય, એને તો આપણે આમ જ આપી દઈએ છીએ. યોહાન સુવાર્તા 17મો અધ્યાય 20મી કલમ વાંચો તો પ્રભુએ કીધું કે ઓ બાપ, આ જે 12 શિષ્યો તે મને આપ્યા છે, તેમના માટે હું પ્રાર્થના કરું છું, જગત માટે હું પ્રાર્થના નથી કરતો. 20મી કલમ. વળી હું એકલા તેઓને સારું નહીં, હા, પણ તેઓના વચન દ્વારા જેઓ મારા પર વિશ્વાસ કરે છે. પ્રભુ કીધું ઓ બાપ, હું પ્રાર્થના કરું છું, આ જે શિષ્યો તે મને આપ્યા છે, તેઓ જ્યારે સુવાર્તા લઈને જશે અને એમની વાત પણ કોઈ બેસીને સાંભળશે, તો એ લોકો માટે પણ હું વિનંતી કરું છું, એમના શબ્દો માટે પણ વિનંતી કરું છું. હું કેવળ 12 શિષ્યો માટે જ નહીં, પણ એમના દ્વારા જે પણ વિશ્વાસ કરશે તેમના માટે પણ મારી પ્રાર્થના છે. તેઓ બધા એક આ થાય. બધા જ એક થઈ જાય. આ 12 તો એક થયા છે, હજુ આગળ વધે, તેઓ પણ એક થાય. હે બાપ, હે બાપ, જેમ તું મારામાં અને હું તારામાં, તેમ તેઓ પણ આપણામાં થાય. જેમ હું તારી હામાં હા પાડું છું, તારી નામાં ના પાડું છું, મારા વિચારમાં તું હા પાડે છે, મારી ઈચ્છામાં તું હા પાડે છે, તારી ઈચ્છામાં હું હા પાડું છું, જેમાં તને નથી પસંદ એમાં હું પણ ના પાડું છું. તો આપણે જેવા એક છે તેવા બધા એક થાય, એવી પ્રાર્થના પ્રભુ ઈસુ કરે છે અને કહે છે કે જેથી જગત જાણે કે તે મને મોકલ્યો છે. અને અમારી પ્રાર્થના છે બધા વિશ્વાસ કરે. 22મી કલમ.
જેવા આપણે એક છીએ ઓ બાપ, જેવા આપણે એક થઈ ગયા છે, એક છે, તેવા તેઓ પણ એક થાય. આ બધા જે 12 છે અને બીજા બધા ઉમેરાશે 70 છે, બાકીના બધા જ એક થાય. જેવા તું ને હું, તારા ને હું, તારા હામાં મારી હા, તારા હામાં મારું, આમેન. એમ આપણે એક થયા એમ બધા એક થાય. પછી એ માટે જે મહિમા તે મને આપ્યો છે અને એના જ માટે એક થાય માટે હું પ્રાર્થના કરું છું, જે મહિમા પિતા તે મને આપ્યો છે તે મેં તેઓને આપ્યો છે, એ મહિમા મેં પણ તેઓને આપી દીધો છે. જેમ તું મને મફત માન આપે છે, તું જેમ મને એમ જ મહિમા આપે છે, તારું પોતાનું એ મને આમ જ સોંપી દે છે અને મને પોતાનો માન્યો છે, એમ મેં પણ મારા શિષ્યોને પોતાના માનીને મેં પણ મારો મહિમા તેમને એમ જ આપી દીધો છે. જે અધિકાર છે મેં એમ જ તેમને આપી દીધો છે, કેમ કે હું તેમને મારા પોતાના માનું છું. 24મી કલમ. હે બાપ, હું એમ ચાહું છું હે બાપ, હું ચાહું છું કે જ્યાં હું છું જ્યાં હું છું, ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે તો રહે. મારી પ્રાર્થના છે કે તેઓ પણ મારી સાથે રહે, મારા થઈને રહે, અને મેં પોતાના માન્યા છે. પછી કેમ કે મારો જે મહિમા તે મને આપ્યો છે તે તેઓ જુએ. કેમ કે જગતનો પાયો નાખ્યા અગાઉ તે મારા પર પ્રેમ રાખ્યો હતો. તે મારા પર પ્રેમ રાખ્યો હતો. એટલે જે ઉત્પન્ન થયું સૃષ્ટિ એના પહેલા કંઈ પણ નતું, એ પહેલા તે મારા પર પ્રેમ કર્યો. તો અહીંયા કે છે, જેવો બાપ તે મને પ્રેમ કર્યો એવો જ મેં પણ તેમના પર પ્રેમ કર્યો છે. અને પિતા જગત જાણે કે તે મારા પર પ્રેમ કર્યો છે. તો દેવનો જે વાલો છે, દેવને જે પ્રિય છે, એ અહીંયા જોવા મળે છે કે જગતનો પાયો નાખ્યો એટલે સંસારની ઉત્પત્તિ થઈ, અથવા તો સૃષ્ટિ મંડળ આખું જે છે એની જે રચના થઈ, એની ગોઠવણી થઈ, એ પહેલા એનો પાયો નંખાયો કે આવી રીતે ધરતી ફરશે અને આવી રીતે આ બધું આખું મંડળ આવી રીતે ઊભું થશે. તો પાયો નખાયો એ પહેલા તે મારા પર પ્રેમ કર્યો હતો. તો દેવનો સૌથી પહેલો જે પ્રેમ ભાવના અથવા પ્રેમ જે છે એ ઈસુ ખ્રિસ્ત પર એનો થયો. બધા કરતા અથવા તો સૌથી વધારે અથવા સૌથી પહેલું દેવનો જે પ્રેમ છે એ ઈસુ ખ્રિસ્ત છે. અહીંયા લખ્યું છે કે જગતનો પાયો નાખ્યો અગાઉ, એટલે સૃષ્ટિની ઉત્પત્તિ, જે કઈ ઉત્પન્ન થયેલી સૃષ્ટ વસ્તુ છે એના પહેલા તે મને પ્રેમ કર્યો, અને તે બધા કરતા વધારે તે મને પ્રેમ કર્યો. દેવ ઈસુ ખ્રિસ્તને પ્રેમ કરતા હતા એની સાબિતી રૂપે આપણે બીજી બાબત જોઈએ છે. પહેલી વાત જોઈએ છે, યોહાન 5:22 લખ્યું છે, દેવ બાપે મને ન્યાય કરવાનો અધિકાર આપેલો છે. 22મી કલમ. કેમ કે બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, બાપ કોઈનો ન્યાય ચૂકવતો નથી, પણ ન્યાય ચૂકવવાનું સઘળું કામ તેણે દીકરાને સોંપ્યું છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને અધિકાર આપ્યો કે તું જજમેન્ટ આપજે, તું ન્યાય કરજે. તું કહેશે આ ખરાબ તો એ ખરાબ, તું કહેશે આ સારો છે ને અંદર લઈ લો તો એને અંદર લઈ લેશું. તું જેવું કે એવું થશે. તું આખરે સુપ્રીમ, તું આખરે ફાઇનલ જજ, ને તું થર્ડ અમ્પાયર અથવા તો ફોર્થ અમ્પાયર, તું જે કહેશે એ. તો કે છે બાપે મને બધો જ અધિકાર અને ન્યાય કરવાનો અધિકાર આપ્યો છે. એટલે હું ચાહું તો મારી પણ નાખું અને હું ચાહું તો એને બચાવી પણ લઉં. બીજો તિમોથી 4:1 કલમમાં પાઉલ કે છે, માટે દેવની સમક્ષ અને ખ્રિસ્ત પ્રભુ ઈસુ જે જીવતા તથા મુયેલાનો ન્યાય કરવાનો છે તેની સમક્ષ ને તેના પ્રગટ થવાની તથા રાજ્યની આણ દઈને હું તને આગ્રહપૂર્વક કહું છું. ઓ તિમોથી, હું તને આ સાક્ષી રાખીને વાત કરું છું, જે મોયેલા અને જીવતાનો ન્યાય કરનાર ન્યાયાધીશ છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, એના સમક્ષ હું તને અમુક આજ્ઞા આપું છું. તો અહીંયા લખેલું છે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મોયેલા જીવતાનો ન્યાય કરનાર એ છે. પ્રેરિત કૃત્ય 17:31 કલમમાં પાઉલ કે છે કે દેવે એક સમય એવો ઠરાવ્યો છે કે જે સમયમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તને એને નિમેલો છે. આખા સૃષ્ટિનો જે પહેલો માણસથી તે અંતિમ માણસ દુનિયામાં રહેવાનો છે, એ પહેલો પ્રબોધક હોય કે છેલ્લો પ્રબોધક હોય, એ બધાનો ન્યાય કરનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે. પહેલાથી માંડીને છેલ્લો માણસ, કદાચ કોઈ કે આદમ સૌથી પહેલો ન્યાય પ્રબોધક હતો અને કોઈ કે આ છેલ્લો નબી પ્રબોધક હતો, તો છેલ્લાથી
પહેલાથી છેલ્લા પુરુષ જે પણ હોય એ દરેકનો ન્યાય આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત કરશે અને એને સોંપવામાં આવેલું છે. ન્યાય કરવાનું કામ તો જે ભાલો હોય અથવા તો જે બહુ કિંમતી હોય, જે અઝીઝ કહો અથવા તો જે પોતાનો હોય, જેના પર વિશ્વાસ હોય, એને સોંપવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તને આખા દુનિયાનો ન્યાયાધીશ નિમેલો છે. રોમન પત્ર 2 અધ્યાય 16મી કલમમાં પાઉલ કહે છે કે મારી સુવાર્તા જ્યારે હું આપું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોકલવામાં આવ્યા લોકોના ઉદ્ધાર કરવા માટે, અને એ જ દરેકના કામનો ન્યાય કરશે. એ કદાચ ગુપ્તમાં વિચાર્યું હોય, મનમાં વિચાર્યું હોય, ભલી કે ભૂંડી ગુપ્ત વાત, દરેક વાતનો એ પ્રભુ ઈસુ ખ્રિસ્તના મારફતે દેવ ન્યાય કરશે. દેવ એક સમય નિર્માણ કર્યો છે કે જે મારફતે ઈસુ ખ્રિસ્તના મારફતે માણસના ગુપ્ત કામોનો તે ન્યાય કરશે. તો અહીંયા જોઈએ છે દેવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આખા દુનિયાનો છેલ્લો ન્યાયાધીશ મૂક્યો છે. એટલે મનુષ્ય કદાચ કોઈનો ન્યાય કરે, એના ઉપર કદાચ બીજા અધિકારી હોય એ ન્યાય કરે, એના ઉપર જે આત્મિક માણસો હોય એ કદાચ ન્યાય કરે, અને એના ઉપર કદાચ સંતો હોય અથવા એના ઉપર કદાચ મોટા આત્મા હોય, મહાન આત્મા હોય, એ કદાચ ન્યાય કરે, પણ એના ઉપર તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત જ છે કે જેને દેવે ન્યાયાધીશ તરીકે નિમ્યો છે. તો દેવ ઈસુ ખ્રિસ્તને જે પોતાનો માને છે એને આવો મોટો અધિકાર આપેલો છે. ન્યાય કરનાર કોણ? તો કોઈ કહેશે દેવ. તો આ અધિકાર એ જે છે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મળ્યો. બીજું, દેવે ઈસુ ખ્રિસ્તને શું આપ્યું? યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 22મી કલમમાં લખ્યું છે, હે બાપ, જે મહિમા તે મને આપ્યો છે, તેમ મહિમા આપવામાં, ઈસુ ખ્રિસ્તને મહિમા આપવામાં આવ્યો કે હરેક ઘૂંટણ એની આગળ નમે. એવો મહિમા કે જે બધા લોકો ઝંખે છે, વિચારે છે, ઈચ્છે છે કે આવું માન મને મળે. બધા મારા પગે પડતા હોય તો કેટલું જોરદાર, અને બધા મારી સ્તુતિ કરતા હોય તો કેટલું મહાન. તો પ્રભુ ઈસુ ખ્રિસ્તને મોટું માન અથવા મોટો મહિમા એ ફક્ત ઈશ્વરને હોય છે. જેની આગળ નમવું એ તો ફક્ત ઈશ્વર હોય છે. 17મો અધ્યાય 22મી કલમમાં લખ્યું છે, હે બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે, કે મારો જે મહિમા તે મારો મહિમા જે તે મને તે મને આપ્યો, એ મહિમા જે છે જે તે મને આપ્યો. તો જે પોતાનો દીકરાને પાછો ના રાખ્યો, કયો દીકરો? કે જેના ઉપર તે પ્રેમ કરતો હતો, અને પ્રેમ સાબિત કરે છે કે દેવે એને ન્યાયાધીશ નિમ્યો. દેવે પોતાનો જે મહિમા છે એ પણ એને સોંપી દીધો. એ દર્શાવે છે કે દેવ કેટલો પ્રેમ કરે છે. તમારી પાસે જે હોય એ તમે જ્યારે કોઈને સોંપી દો તો એમ દર્શાવે છે કે તમે એને પ્રેમ કરો છો. તમારામાં જે સૌથી વહાલામાં વહાલી વસ્તુ, તમારી સૌથી કિંમતી વસ્તુ, અથવા તમારું જે માન હોય, તમારું જે હોદ્દો હોય, એ તમને જે ગમતી વસ્તુ હોય એ તમે જ્યારે કોઈને સોંપો છો એ દર્શાવો છો તમે એને બહુ જ પ્રિય માનો છો. તો અહીંયા દેવે ઈસુ ખ્રિસ્તને મહિમા આપી દીધો. દેવે ઈસુ ખ્રિસ્તને ન્યાયાધીશ નિમી દીધો. યોહાનની સુવાર્તા 17મો અધ્યાય 24મી કલમ, હે બાપ, હું એમ ચાહું છું કે જ્યાં હું છું ત્યાં જેઓને તે મને આપ્યા છે તેઓ પણ મારી પાસે રહે, કે મારો જે મહિમા તે મને આપ્યો. અહીંયા ફરીથી વાંચે છે, જે મહિમા તે મને આપ્યો. પ્રેઝ લોર્ડ. દેવે ઈસુ ખ્રિસ્તને પોતાનો મહિમા આપ્યો. એટલે જેવું બાપને આગળ લોકો નમે, જેવું બાપનો લોકો સાંભળે, જેવું બાપથી લોકો બીવે, જેવું બાપને જુએ, એવી રીતે જ ઈસુ ખ્રિસ્તને પણ લોકો સમજે, જુએ, જાણે. હિબ્રો પત્ર 2 અધ્યાય 7મી કલમ, અહીંયા લેખક એવું કહે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ મનુષ્ય બનીને આવ્યા, અને દૂતો જે સૌથી ઊંચા છે, મનુષ્ય કરતા ઊંચા પદવી, ઊંચી મહિમા ધરાવે છે, ઊંચું જ્ઞાન ધરાવે છે, ઊંચું એમની જે એમની તાકાત છે, અવલૌકિક છે, એ પદને પણ, એ દૂતોનું પણ પદ છોડીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત એ માણસ થઈ ગયા. અને કહે છે કે તેને દૂતો કરતા થોડી વાર સુધી ઉતરતો રાખવામાં, સૂરજવામાં આવ્યો, બનાવવામાં આવ્યો, માણસના આકારમાં બનાવવામાં આવ્યો. પણ એ જ ઈસુ હવે આપણે તેને બધા ઉપર માન ને મહિમા ના મુગટ એને જોઈએ છે. 9મી કલમ લખી છે, હાલ તો તમે નથી જોતા એના પર માન ને મહિમાનો મુગટ, પણ તે હકદાર છે. હિબ્રો પત્ર 1 અધ્યાય 4મી કલમમાં લખ્યું છે, હા તે દૂતો માં સરખો હતો ખરો,
પણ દૂતો કરતા પણ એને અધિક ગણવામાં આવ્યો અને એને સૌથી ઊંચું નામ પણ આપવામાં આવ્યું. માણસ કરતા જો મહિમામાં હોય અથવા તો તાકાતમાં હોય, સુંદરતામાં હોય તો એ દૂતો છે. અને દૂતો કરતા હજુ જો એ સગળા દૂતોમાં ઈસુ ખ્રિસ્તને સૌથી મોટું માન મળ્યું, મોટું નામ મળ્યું. ફિલિપી 2:9 માં લખ્યું છે, ઈસુ ખ્રિસ્તને એવું માન બાપે આપ્યું કે એને મોયલામાંથી ઉઠાડીને એવું મોટું નામ આપ્યું કે હરેક ઘૂંટણ એની આગળ નમે, હરેક જીભ કબૂલ કરે એ આ પ્રભુ છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તને સૌથી ઊંચું નામ, મહિમા મળ્યો. તો આ દર્શાવે છે દેવે ઈસુ ખ્રિસ્તને બહુ જ મોટું માન આપ્યું કે કોઈ એનું અપમાન ન કરે અને કોઈ બધા એની આગળ નમે, બધા એને માન આપે. તો ઈસુ ખ્રિસ્તને એક માન દેવ તરફથી મળ્યું. અને ત્રીજી વાત, ઈસુ ખ્રિસ્તને દેવ પ્રેમ કરે છે, સાબિત કરે છે. યોહાનની સુવાર્તા 3 અધ્યાય 35મી કલમ, યોહાન 3:35. બાપ દીકરા પર પ્રીતિ કરે છે બાપ દીકરા પર પ્રીતિ કરે છે. પ્રભુએ કીધું અને તેણે સગળું તેના હાથમાં સોંપ્યું છે. સગળું સોંપી દીધું છે. તો અહીંયા જે પ્રેમ દેખાડે છે, પ્રભુએ કીધું બાપ મને દુનિયામાં સૌથી વધારે જો કોઈને પ્રેમ કરતા હોય તો એ બાપ મને પ્રેમ કરે છે. પ્રેઝ લોર્ડ. અને એટલા માટે લખેલું છે દેવ પ્રેમ છે. તો એનો જે પ્રેમ છે એ દેખાડે છે. ઈસુ ખ્રિસ્તને સગળું સોંપી દીધું. અને એટલા માટે પ્રભુ કહે છે બાપ મારા તે તારા છે, તારા તે મારા છે. એવા તેઓ એક હતા. યોહાનની સુવાર્તા 5મો અધ્યાય 20મી કલમ. કેમ કે બાપ દીકરા પર પ્રેમ કરે છે ફરીથી પ્રભુ કહે છે 5:20 બાપ દીકરા પર પ્રેમ કરે છે અને આ બધું દેખાડે છે અને હજુ દેખાડશે. 10મો અધ્યાય 17મી કલમ, યોહાન 10:17. ફરીથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત કહે છે બાપ મારા પર પ્રેમ કરે છે બાપ છે ને મારા ઉપર પ્રેમ કરે છે. કેમ? કેમ કે હું મારો જીવ તેને આપી દઉં છું. 15મો અધ્યાય 9મી કલમ, યોહાન 15:9. જેમ બાપે મારા પર પ્રેમ રાખ્યો છે પ્રભુ ફરીથી કહે છે બાપે મારા પર પ્રેમ રાખ્યો તેમ તે મેં પણ તમારા પર પ્રેમ એવો રાખ્યો જ છે. પ્રેમ હું તમને કરું છું. મેં ન્યાય કર્યો, ન્યાયાધીશ મને નિમવામાં આવ્યો. હું પણ તમને કહું છું તમે શું નજીવી કામમાં ન્યાય ના કરી શકો? નમ્ર થાઓ. જે નાનો છે તેને જે દાસ બને છે તેને ઉચ્ચ પદ આપવામાં આવે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તે નમૂનો આપ્યો અને કીધું કે બાપે મને પ્રેમ કર્યો એવો જ પ્રેમ હું તમને કરું છું. પ્રેઝ લોર્ડ. તો બાપનો જે પ્રેમ હતો એ પોતાનું બધું જ દીકરાને આપી દીધું. તો અહીંયા પાઉલ કહે છે રોમન પત્ર 8મો અધ્યાય 32મી કલમ કે દેવે પોતાના દીકરાને પાછો ન રાખ્યો. કયો દીકરો? કે જેના છે ને બધું જ આપ્યું. ન્યાય કરવાનું કામ એ પણ આપી દીધું. પોતાનું બધો જે મહિમા છે એ પણ આપી દીધો. અને પોતે જે નામ છે ઊંચું એવું જ નામ એને પણ મોટું મળ્યું. તો એ સૌથી જે ભાલો છે જેને દેવે બધું જ આપી દીધું એને જો પાછો ન રાખ્યો તો પાઉલ કહે છે એક દેવ કેમ કહીને બધું નહીં આપે. અહીંયા પાઉલના 3 શિક્ષણ જોઈએ છે કે તમે દેવના પ્રેમ પર અવિશ્વાસ ના કરતા અને એવું ના કહેતા દેવ મને પ્રેમ નથી કરતા એવું ભૂલથી પણ ન બોલતા. બીજી વાત અહીંયા પાઉલ શીખવે છે દેવ આપણને એટલો પ્રેમ કરે છે કે દેવનો જે વહાલો હતો, દેવનું જે સર્વસ્વ હતું, દેવ જેને સર્વસ્વ માનતો હતો, જેના માટે એને બધું જ પોતાનું માન આપી દીધું, પોતાનો અધિકાર આપી દીધો, ન્યાય કરવાની પણ એને ન્યાયાધીશ બનાવી દીધો. તો એને જે સૌથી કિંમતી હતો એ પણ આપી દીધો. તો તમે શા માટે દેવના પ્રેમ પર અવિશ્વાસ કરો? તો દેવ પ્રેમ કરે છે અને એના પ્રેમ પર અવિશ્વાસ કદી નહીં કરવો. અને દેવ આપણને એટલો પ્રેમ કરે છે કે એને જે પ્રિય હતું એ પણ એને આપણે આપણા માટે આપી દીધું. દેવને આપણે પ્રેમ કરવો જોઈએ. અને ત્રીજી વાત, જો દેવે આટલું આપણા આત્માના ઉદ્ધાર માટે કર્યું તો આપણને શારીરિક લગતા વાનાઓ હોય એ બધું પણ કેમ નહીં આપે? તો એના પર અવિશ્વાસ નહીં કરવો. શારીરિક વાતો જે છે એ કદાચ સાયાપણું હોય અથવા તો લાંબુ આયુષ્ય હોય અથવા તો આંખોની આપણને સાયાપણું હોય, કંઈ પણ જોઈતું હોય એ દૈહિક વસ્તુઓ એ પણ કેમ નહીં આપે? જેને પોતાના દીકરાને પાછો ન રાખ્યો એ કેમ કહીને બધું નહીં આપે? એવી રીતે પાઉલ કહે છે. અને તમે શા માટે ચિંતા કરો છો? એ બધું જ તમને આપશે.
હવે અહીંયા જે કદાચ જોઈએ કે એ કેમ કે એને બધું નહીં આપે, શબ્દ છે બધું નહીં, બધું શું છે? તો બધામાં આપણે જો આગળની કલમ વાંચીએ, અહીંયા 36મી કલમ, 37મી કલમ, રોમન પત્ર તેનો 8મો અધ્યાય 36-37 જો વાંચીએ એ શું કહેવા માંગે છે જોઈએ. લખેલું છે કે તારે ઓકે, ઉપરની કલમ માફ કરો, 35મી કલમ. રોમન 8:35 ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ ખ્રિસ્ત જુદા પાડશે? પણ આપણને પ્રેમ કરે છે, બાપ પણ પ્રેમ કરે છે અને એટલા માટે એનું જે સર્વસ્વ છે આપી દીધું. હવે જે ઈસુ ખ્રિસ્ત છે તેને આપણે પ્રેમ કરીએ છીએ અને એને આપણને પોતાનો મહિમા આપી દીધો. પ્રભુ કીધું જે મહિમા બાપ તે મને આપ્યો એ મેં આપી દીધો, જે અધિકાર તે મને આપ્યો ભૂતો કાઢવાનો મેં એ લોકોને આપી દીધો. તો અહીંયા કે છે કે તમે મફત પામ્યા, મફત આપ્યું, એમ ઈસુ ખ્રિસ્ત કે છે. એમ અહીંયા પાઉલ કે છે કે દેવના પ્રેમથી, ઈસુ ખ્રિસ્તના પ્રેમથી, અથવા તમે પ્રભુને પ્રેમ કરો છો, પ્રભુ તમને પ્રેમ કરે છે, એ પ્રેમથી કોણ આપણને જુદું પાડે? વાંચો ફરતી 35મી કલમ. ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? ખ્રિસ્ત આપણને પ્રેમ કરે છે, બેહદ પ્રેમ કરે છે અને આપણા ઉદ્ધાર માટે જ ઈસુ ખ્રિસ્તે પણ હા પાડી આપણા માટે પૃથ્વી પર આવી ગયો. બાપે કીધું દીકરા તું જશે અને કીધું હા હું જઈશ. તો એ ખ્રિસ્તનો આપણા પ્રત્યે પ્રેમ છે કે જેને પોતાનું સ્વાર્પણ કર્યું આપણા માટે. એના પ્રેમથી આપણને કોણ જુદું કરશે? શું વિપત્તિ વિપત્તિ આવે એ શું? કે વેદના વેદના આવે એ શું? કે સતાવણી કે સતાવણી આવે આપણા જીવનમાં તો શું એનો આપણા પ્રત્યે પ્રેમ ઓછો થઈ જશે? તો આપણો પ્રેમ ઓછો થઈ જશે. કે દુકાળ દુકાળ આવે એ કે નગ્નતા કે કદાચ નગ્નતા આવે, વસ્ત્રોની તંગાશ હોય, અથવા તો આપણને કોઈ એકદમ મારવામાં આવે, અપમાન કરવામાં આવે, અથવા તો આપણને આપણું નાક કાપી નાખે એટલે અપમાનિત કરે, આપણે બેઇજ્જત કરે. શું એ આપણે દેવના પ્રેમથી એમ કહીશું દેવ મને પ્રેમ કરવાનું બંધ કરી દીધું? કે જોખમ જોખમો, શું એ આપણે એમ કહીશું કે દેવનો પ્રેમ બંધ થઈ ગયો, આ બધું મારા પર વિપત્તિ આવી ગઈ, મને નથી લાગતું દેવ મને પ્રેમ કરે છે? કે તલવાર શું તલવાર એ એવી બાબત છે કે જે એમ મને સાબિત કરશે કે હું દેવને પ્રેમ નથી કરતો, દેવ મને પ્રેમ નથી કરતા? તો શું આ બધી જે વસ્તુઓ આવે છે, વિઘ્નો આવે, વેદના આવે, તલવાર આવે, જોખમ આવે, દુકાળ આવે, નગ્નતા આવે, સતાવણી આવે, આ બધું જો આવે તો શું એ સાબિત કરશે કે દેવ તને પ્રેમ નથી કરતો? 36મી કલમ. લખેલું છે કે તારે લીધે અમે આખો દિવસ માર્યા ઓ જઈએ. પ્રભુ તારા લીધે અમે સતાવણી પામે છે, તમે અમને પ્રેમ કરો છો, અમારા હૃદયમાં છપાઈ ગયું છે દેવ અમને પ્રેમ કરે છે અને એટલા માટે જ ઈસુ ખ્રિસ્તને અમારા માટે મોકલ્યો. અમે અવિશ્વાસ નથી કરતા અને અમે તારા માટે હરેક વખતે મરીએ છે, ઘસાઈએ છે, કપાઈએ છે. ઘેટા જેમ કાતરના આગળ જાય છે, એને કપાવવા માટે ઘેટા જાય છે, એમ અમે મૂંગા મૂંગા જઈએ છે. લોકો સવાલ કરે છે તમને દેવ નથી પ્રેમ કરતું? પ્રેમ કરતો હોત તો તમે વસ્ત્ર તંગાસ ન હોત, પ્રેમ કરતો હોત તો આવી વેદના ના આવત, પ્રેમ કરતો હોત તો આ જોખમોમાં તમે ના પડતા, જો પ્રેમ કરતો હોત તો દુકાળોમાં આવું હેરાન ના થાત, જો તમને ખરેખર પ્રેમ કરતો હોત તો સતાવણીમાં તમે ના હોત. તો કે છે અમે રોજ મરીએ છે. 37મી કલમ. તો પણ જેણે આપણા પર પ્રેમ રાખ્યો પણ છે જેણે પ્રેમ કર્યો, ફરતી વાત કરે છે, દેવે પોતાના દીકરાને પાછો ન રાખ્યો એ કેમ કહીને બધું નહીં આપે? તો પ્રેમની વાત કરતા પાઉલ કે છે કે 37મી કલમ. તો પણ જેણે આપણા ઉપર પ્રેમ રાખ્યો પ્રેમ છે રાખ્યો છે, અમે કબૂલ કરીએ છીએ. ભલે આ બધી વિપત્તિઓ, વેદનાઓ, સતાવણીઓ ને આ બધું આવે, જેને પ્રેમ કર્યો છે તેને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ અમે છીએ. જય પામીએ છે. અમે હારતા નથી, વેદનાઈ અમે હારી નહીં ગયા. અમે હજુ પણ વિશ્વાસ કરીએ છીએ દેવ અમને પ્રેમ કરે છે અને કેમ કહીને બધું નહીં આપે. તો અહીંયા પાઉલ કહે છે કે અમને જે પ્રેમ દેવે કર્યો છે એ અમારા હૃદયમાં વાત તપાઈ ગઈ છે, અમે વિશ્વાસ કરી લીધો છે, અમે માની લીધું છે. અને આ બધી વાતો આવે છે એ થોડા સમય માટે છે, અમે જાણીએ છીએ. અને અમને દેવના પ્રેમથી શું જુદું કરશે? શું વેદના, શું કોઈ તલવાર, અથવા કોઈ ધમકી, અથવા કોઈ અમને કેદખાનામાં નાખે એ, અથવા અમને કોઈ મારી નાખે, શું એ એવું લાવીને, એવી પરિસ્થિતિ ઊભી કરીને શું અમારામાં સંદેહ પેદા કરી શકે? તો કે છે ના, અમે તો જય પામીએ છીએ એટલે અમને હજુ વિશ્વાસ છે અને અમે માયુસ નહીં થતા. અમારા જીવનમાં બધી દુઃખો, તકલીફો આવે છે, છતાં બી અમે કહીએ છીએ દેવ અમને પ્રેમ કરે છે, એ તો છપાઈ ગયું છે. અમે
અને એટલા માટે આ બધી જે પરિસ્થિતિ સર્જાય છે એ હારી જાય છે અને કહે છે આ લોકો ગાંડા થઈ ગયા છે અને પ્રેમ દેવ કરે છે એ એમના મનમાં સ્થપાઈ ગયું છે. તો અમે જય પામીએ છીએ. 38મી કલમ. કેમ કે મારી ખાતરી છે કે મારી ખાતરી છે મરણ કે જીવ, અરે મરણ આવે, દૂતો કે અરે અધિકારી, દૂતો આવે, વર્તમાનનું કે દૂત આવીને ભવિષ્ય, કે તું ના પસંદ થયેલો છે તો પણ અમે નહીં માનીએ. પછી વર્તમાનનું કે ભવિષ્યનું કે પરાક્રમ્યો, ઉચાણ કે ઊંડાણ કે કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ દેવની જે પ્રીતિ ખ્રિસ્ત પ્રભુ ઈસુ આપણા પ્રભુમાં છે તેનાથી આપણને જુદા પાડી શકશે નહીં. પાઉલ કહે છે ભલે મરણ આવીને કેમ ઊભું ના રહે, કેમ કોઈ ના કે કારે મરી જશો અને આપણે કહીએ દેવ તમને પ્રેમ કરો છો કે નહીં, મારે મરવાનું આવી ગયું, આ તો મને બુલાટ આવી ગઈ, મરવા લઈ જવાના છે, ઓ પ્રભુ પ્રેમ કરો છો કે નહીં, એવું કે છે અમે સંદેહ નથી લાવતા. ભલે ઊંડાણ હોય, ઊંચાણ હોય, કોઈ પણ દુનિયાનો મોટો માણસ કેમ ન હોય, પણ અમે બીતા નથી. દૂતો હોય, દુષ્ટ આત્માઓ હોય, મરણના દૂતો હોય, કોઈ પણ હોય, એ અધિકારી હોય, સત્તા હોય, અમે કોઈ પણ બાબતથી બીતા નથી. અને ખ્રિસ્તમાં દેવનો જે પ્રેમ અમને જાણ્યો છે કે દેવ કેટલો પ્રેમ કરે છે, તો કે છે કે ઈસુ ખ્રિસ્તમાં પ્રગટ કર્યો. અને ઈસુ ખ્રિસ્તને જે અધિકાર મળ્યો એનાથી સાબિત થયું દેવ અને કેટલો પ્રેમ કરે છે. ઈસુ ખ્રિસ્તને જે માન મળ્યું એનાથી સાબિત થયું દેવ કેટલો અને પ્રેમ કરે છે. જેના ઉપર પ્રેમ હોય એને બધું સોંપી દેવામાં આવે છે. અને ઈસુ ખ્રિસ્તે પણ એના શિષ્યોને પોતાનો મહિમા આપી દીધો, ન્યાય કરવાનું પણ સોંપી દીધું. લખ્યું છે સંતો જગતનો ન્યાય કરશે, એ પણ સોંપી દીધું. પ્રભુએ પોતાનો બધો મહિમા એ એના ચર્ચને એના લોકોને સોંપી દીધો. તો અહીંયા કહે છે કોણ અમને ખ્રિસ્તના પ્રેમથી જુદું કરશે? પ્રેઝ લોર્ડ. જ્યારે આપણા જીવનમાં કોઈ આશીર્વાદ નથી દેખાતો ત્યારે આપણે કદાચ આપણને અવાજ આવે દેવ તમને પ્રેમ નથી કરતો, અથવા કોઈ કહે કે તમને દેવ નહીં સ્વીકારે, એ બધી વાતો અવાજો, પણ અમે એનાથી ચલિત નથી થતા. અમને કોણ દેવના પ્રેમથી જુદું કરશે? કારણ કે અમે માનીએ છીએ કે ઈસુ ખ્રિસ્ત જે છે તેને દેવે આપી દીધો, તો એ કેમે કહીને બધું નહીં આપે. જ્યારે આપણે નગ્ન હોઈએ અથવા તો આપણા વસ્ત્ર કોઈ છીનવી જાય તો કદાચ એમ લાગે દેવ આપણને મૂકીને જતો રહો. આપણે કેદખાનામાં હોઈએ તો કદાચ લાગે દેવે મને મૂકી દીધો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર હતા ત્યારે લોકોએ કીધું અને દેવે મૂકી દીધો. અય્યુબની સ્થિતિ ખરાબ થઈ ગઈ ત્યારે બી લોકોએ કીધું દેવે અને મૂકી દીધો. અને હતાશ નિરાશામાં પણ આ દેવના સેવકો એ દેવના પ્રેમ પર કદી પણ અવિશ્વાસ નથી કર્યો. પ્રેઝ લોર્ડ. દેવ હંમેશા સાથે રહે છે. અને અહીંયા એટલા માટે પાઉલ કહે છે દેવના પ્રેમથી કોણ જુદું કરશે? કેમ કે જેણે પોતાના દીકરાને પાછો ન રાખ્યો તો એના પર અમે શા માટે અવિશ્વાસ કરીએ? જેને પોતાના દીકરાને, એટલે એનો ભાલો દીકરો એમ જ નતો, એ તો ભાલો હતો. દેવે એને બધું જ આપી દીધેલું, બધો સત્તા આપેલી, બધો અધિકાર આપેલો, ન્યાય કરવાનું પણ સોંપી દીધું. અને કહે છે કે બધું જ એના હાથમાં હતું અને એના પગ તળે બધું જ મૂકવામાં આવેલું છે. એફએસસી 1:10 લખેલું છે કે જે કઈ વાનાઓ આપણને જોઈએ છે, ક્રિશ્ચિયન લોકો, ચર્ચના લોકો, પ્રભુમાં જોડેલા લોકો, એ લોકોના માટે અહીં લખેલું છે કે 10મી કલમ એફએસસી 1:10 કે સમયોની સંપૂર્ણતાની સમયોના સંપૂર્ણતાને વ્યવસ્થામાં સ્વર્ગમાંના તથા પૃથ્વી તમને પરના જોઈતા સ્વર્ગમાંના વાના હોય કે પૃથ્વી પરના વાના હોય, સગળા વાનાનો ખ્રિસ્તમાં તે સમાવેશ કરે. તો બધા વાના ઈસુ ખ્રિસ્તમાં સમાવેશ થયેલો છે. એટલે તમને મને જે કંઈ જોઈએ છે એ બધું મળી શકે છે. પ્રેઝ લોર્ડ. તો જેણે ઈસુ ખ્રિસ્તને પાછો ન રાખ્યો અને આપણા માટે સોંપી દીધો, આપી દીધો, એ દેવના પ્રેમ પર શા માટે આપણે અવિશ્વાસ કરીએ? એ ભલે આકાશમાંના વાના આપણને આત્મિક વાનાઓ જોઈતા હોય, પ્રેમ જોઈતો હોય, શાંતિ જોઈતી હોય, આનંદ જોઈતો હોય, તો એ વાનાઓ, એ આત્મિક વાનાઓ દેવ શું નહીં આપે? ઈસુ ખ્રિસ્ત સોંપી દો તો તમે શું માનો છો તમને એવા વાના નહીં મળે? અને તમે પૃથ્વી પરના વાના જો શોધતા હોય, માંગતા હોય, તો શું એ દેવ નહીં આપે? તો પૃથ્વી પરના વાનાઓ ભી દેવ તમને આપી શકે છે. જેને ઈસુ ખ્રિસ્તને આપણને સોંપી દો એવો જો આપણે વિશ્વાસ કરીએ છીએ, સંદેહ નથી લાવતા, તો કોઈ પણ વાના લઈ લો, દેવ દરેક વાના આપણને આપી શકે છે અને આપણને આપે છે. આમેન. ગોડ બ્લેસ યુ. દરેકને પુષ્કળ પ્રભુ કૃપા આપે, સમજ આપે. ઈચ્છીશ અને ફળથી કાન ખોલીને સાંભળજો. પવિત્ર આત્મા તમારી મદદ કરે. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છીએ, વચનો માટે આભાર માનીએ છીએ, આ સત્ય માટે આભાર માનીએ છીએ. જેમ પાઉલે જે નાની વાત કીધી, દેવે
પોતાના દીકરાને પાછો ન રાખ્યો, પણ આપણા માટે, આપણા પાપોની મુક્તિ માટે, આપણે ન્યાયી ઠરીએ માટે એ ઈસુ ખ્રિસ્તે લોહી વેવડાવી દીધું અને એને મરવા દીધો. દેવે ઈસુ ખ્રિસ્તને પણ આપણા ઉદ્ધાર માટે જો મોકલી આપ્યો અને છોડી દીધો, તો વિચારો દેવ તમને કેટલો પ્રેમ કરે છે. એના પ્રેમ પર કદી અવિશ્વાસ ન કરીએ. પિતા, અમે ખ્રિસ્તમાં નમીએ છે અને અમે તમારા પ્રેમ પર વિશ્વાસ કરીએ છીએ. ઈસુ ખ્રિસ્ત આપ્યો અમે માનીએ છીએ, આભાર. અને જેને તમે પ્રેમ કર્યો એ સૌથી કિંમતી તમારા નજરમાં, તમારી દ્રષ્ટિમાં, તમારા મનગમતો, તમારા હૃદયને ભાવતો એ વાલો ઈસુ ખ્રિસ્ત તમે અમારા માટે સોંપી દીધો, આપી દીધો. અમે પ્રભુ અનંત જીવનમાં વિશ્વાસ કરીએ છીએ, એ પણ તમે આપશો. અમારા શરીરનું પુનરુત્થાન થશે એ પણ અમે માની લીધું છે. અને અમને જે કઈ વાનાઓ જોઈતા હોય એ પણ તમારા તરફથી મળશે જ, કેમ કે તમે ઈસુ ખ્રિસ્તને પાછો ન રાખ્યો અને સાબિત કર્યું કે તમે અમને પ્રેમ કરો છો. તમારા પ્રેમ પર કદી અમે અવિશ્વાસ ન કરીએ. જે કઈ અમારી જરૂરિયાત હોય, આત્મિક જરૂરિયાત હોય, દૈહિક જરૂરિયાત હોય, આકાશમાંની વાતો હોય, પૃથ્વી પરની વાતો હોય, એ દરેકનો સમાવેશ ઈસુ ખ્રિસ્તમાં થયો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આભાર માનીએ છીએ, તમારામાં અમને દરેક વાનાઓ મળે છે. દરેકને કૃપા આપજો, સમજવાનો સહાય કરજો. આ વચનો હોવાય, સોગણ ફળ લાવે અને દરેક સત્યતામાં જોડી જાય, આ પવિત્રમાં શિક્ષણમાં જોડી જાય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપણે દરેક કહીએ આમેન, આમેન. આવો પ્રભુ શ્રી સાથે કરીએ. આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર બનાવો, તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી ઉપર. તમારી ઈચ્છા પૂરી થાવ. જે સૃષ્ટિ આજ મને આપો, જણને માફ કરું છું, તમને માફ કરજો. મને પ્રશ્ન લાવો, મને સાથમાં છૂટકો કરો, કેમ કે રાજ્ય તથા પરાક્રમ મહિમા સરકાર તમારા છે. આમેન, આમેન. થેન્ક યુ. પ્રેઝ લોર્ડ. ગોડ બ્લેસ યુ. શેર કરજો. Shalom,